નમસ્કાર, હું મનીષા ઢેસે અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત સમુદાયમાં આપનું સ્વાગત છે. ગુજરાતના ખેડૂતો માથે જાણે કે એક પછી એક મુશ્કેલી આવી રહી છે અને એમને મુશ્કેલી ઓછું થવાનું નામ નથી લઈ રહી. કારણ કે આ વખતે જે હમણાં માવઠું થયું અને એના કારણે ખેડૂતોના પાકને જે મોટા પાયે નુકસાન થયું અને સરકાર તરફથી રાહત પેકેજની જાહેરાત તો કરી દેવામાં આવી, પરંતુ આ રાહત પેકેજ હજુ સુધી ખેડૂતોને મળ્યું નથી. રાહત પેકેજ મેળવવા માટે જે ફોર્મ ભરવાની, જે અરજી કરવાની જે પ્રક્રિયા છે, આ પ્રક્રિયામાં પણ ઘણી બધી મુશ્કેલી આવી રહી છે અને જેના કારણે ખેડૂતોને હેરાન થવાનો વારો આવ્યો છે. આ અરજી કરવા માટે પણ ક્યાંક ને ક્યાંક ખેડૂતોને લાઈનમાં ઊભું રહેવું પડે તેવી પરિસ્થિતિ સર્જાય છે. હવે ખેડૂતો આ પ્રક્રિયામાંથી પસાર થઈ રહ્યા હતા અને એક તરફ રવિ સિઝનના વાવેતરની સિઝન ચાલી રહી છે. રવિ પાકનું વાવેતર થઈ રહ્યું છે અને એ સમયે અરજી કરવાની પ્રક્રિયામાં તો ખેડૂતો લાઈનમાં ઊભા રહેતા જ હતા, પરંતુ હવે એક નવી મુશ્કેલી આવી પડી છે. ખાસ કરી ઉત્તર ગુજરાતના ખેડૂતો, સૌરાષ્ટ્રના ખેડૂતો અને કચ્છના ખેડૂતો માટે કે ખાતરની ઉણપ ઊભી થઈ છે. હા, ખાતરની અછત ગુજરાતના ઘણા બધા જિલ્લાઓમાં અત્યારે વર્તાઈ રહી છે. જોકે ગુજરાતના ખેડૂતો માટે આ નવી વાત નથી, કારણ કે દર વખતે આ સિઝનમાં આ જ પરિસ્થિતિનું સર્જન થાય છે. રવિ પાકનું વાવેતર થતું હોય એ વાવણીની સિઝન દરમિયાન જ્યારે સૌથી વધારે ખાતરની જરૂરિયાત હોય છે અને એ જ સમયે ખાતરના ડેપોમાં ખાતર ઉપલબ્ધ હોતું જ નથી. એટલે ખેડૂતોએ ખાતર મેળવવા માટે પણ મસમોટી લાઈનમાં ઊભું રહેવું પડે છે. એક તરફ અત્યારે સરકાર તરફથી જે ફૂલ નહીં તો ફૂલની પાખડી સમાન, એટલે કે વીઘા દીઠ જે માત્ર 3200 થી 3500 રૂપિયાનું જે રાહત પેકેજ જાહેર કર્યું છે, આ રાહત પેકેજ મેળવવા માટે જે અરજી કરવાની પ્રક્રિયા છે એની લાઈનમાં ખેડૂતો ઊભા હતા, તો હવે બીજી તરફ ખાતરની અછત ઊભી થતા હવે ખાતર મેળવવા માટે પણ ખેડૂતોએ લાઈનમાં ઊભું રહેવું પડે છે. એટલે ગુજરાતના ખેડૂતોનું ક્યાંક ને ક્યાંક એવું છે કે ખેડૂતો લાઈનમાં જ ઊભા રહેશે તો એ ખેતી ક્યારે કરશે, એ ખેતરે ક્યારે જશે? કારણ કે ખાતર મેળવવા માટે તો દર વખતે એવી પરિસ્થિતિ ઊભી થાય છે કે ખેડૂતો વહેલી સવારથી કે મોડી રાતથી લાઈનમાં ઊભા રહે છે અને ત્યારે તેને ખાતર મળે છે. તો એક તરફ વાત કરીએ તો કમોસમી વરસાદે જે રીતે તબાહી મચાવી અને ખેડૂતોને આર્થિક ફટકો પડ્યો જ હતો, તો બીજી તરફ હવે પડ્યા પર પાટું સમાન પરિસ્થિતિ ખેડૂતો માટે ઊભી થઈ છે. રવિ સિઝનની વાવણી શરૂ થઈ છે અને ખાતરની કૃત્રિમ તંગી વર્તાઈ રહી છે. હવે ખેડૂતો માટે સવાલ એ ઊભો થયો છે કે કૃષિ સહાય માટે ફોર્મ ભરવાની લાઈનમાં ઊભું રહેવું કે પછી ખાતર મેળવવાની લાઈનમાં ઊભું રહેવું પડે. જી હા, ગુજરાતના મોટા ભાગના ખેડૂતો માટે આ પરિસ્થિતિ છે. વાવેતર રવિ સિઝનનું થઈ રહ્યું છે ને ખાતર મેળવવા માટે ખેડૂતો અત્યારે આમથી તેમ ભટકી રહ્યા છે. સ્થિતિ એવી ઊભી થઈ છે કે એનપીકે યુરિયા ખાતરની અત્યારે મોટા ભાગે અછત વર્તાઈ રહી છે. ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારમાં આ કૃત્રિમ તંગી ઊભી થઈ છે અને ખાતર માટે ખેડૂતોને ડેપોની બહાર કલાકો સુધી એમના વાહનો સાથે લાઈનમાં ઊભું રહેવું પડે છે. રવિ વાવેતરના પ્રારંભમાં જ ડીએપી અને એનપીકે ખાતરની માંગ વધે છે. દર વખતે ગુજરાતમાં આપણે વાત કરીએ પ્રમાણે આ પરિસ્થિતિનું સર્જન થાય છે અને છતાં પણ ખાતર પૂરતા પ્રમાણમાં સમયસર ખેડૂતોને મળી રહે એ માટે સરકાર તરફથી કોઈ વ્યવસ્થા નથી કરવામાં આવતી. ગુજરાતમાં જે ખાતરનું ઉત્પાદન થાય છે અને ગુજરાતના જ ખેડૂતોએ આ ખાતર મેળવવા માટે જો લાઈનમાં ઊભું રહેવું પડતું હોય કે પછી મુશ્કેલી વેઠવી પડતી હોય તો સરકાર માટે આ બાબત શરમજનક છે. ખેડૂતો કેટલી મુશ્કેલી વેઠશે? જો ખાતર સમયસર નહીં મળે તો ખેડૂતોને હજુ પણ વધારે નુકસાન વેઠવું પડશે, કારણ કે વાવેતરનો સમય મોડો ઠેલાશે અને જેના કારણે જે ઉપજ આવવી જોઈએ એ નથી આવતી. એક તો કમોસમી વરસાદ અને માવઠાના કારણે આ વખતે રવિ પાકનું વાવેતર થોડું મોડું જ શરૂ થયું છે અને કારણ કે ખેતરોમાં પાણી ભરાયેલા હતા, જમીનમાં ભેજનું પ્રમાણ હતું અને જેના કારણે અમુક પાકનું વાવેતર ખેડૂતો ન કરી શકે. આ પરિસ્થિતિમાં પહેલેથી જ વાવેતરનો સમય થોડો મોડો ચાલી રહ્યો છે અને એમાં પણ જો ખાતરની અછત વર્તાય છે અને ખેડૂતોને સમયસર ખાતર નહીં મળે તો ખેડૂતોનો હજુ પણ વાવેતરનો સમય પાછળ ઠેલાશે, એટલે મોડું વાવેતર થશે તો ખેડૂતોને જોઈએ પ્રમાણમાં ઉપજ નહીં મળે. એટલે ખેડૂતોને એક તરફ કમોસમી વરસાદથી તો જે ચોમાસુ પાકના જે પણ ઉપજ આવી હતી એમાં તો આર્થિક ફટકો પડ્યો જ છે, પરંતુ આ ખાતરની અછતના કારણે ક્યાંક ને ક્યાંક રવિ પાકમાં પણ ખેડૂતોને ફટકો પડે તેવી આશંકા સેવાઈ રહી છે. એટલે ખેડૂતોની પણ ક્યાંક ને ક્યાંક એવી માંગ છે કે અમે કેટલી જગ્યાએ લાઈનમાં ઉભા રહીશું.
સરકાર આ અંગે કોઈ નિર્ણય લે, સરકાર આ અંગે કોઈ એવી વ્યવસ્થા ઊભી કરે કે જેના કારણે ખેડૂતોને સમયસર અને પૂરતા પ્રમાણમાં, ઘણી જગ્યાએ એવું પણ છે કે જો ખેડૂતોને ખાતર આપવામાં આવે તો તેમને જરૂરિયાત છે એ પ્રમાણમાં ખાતર નથી મળતું, 1 કે 2 થેલી ખાતર આપવામાં આવે છે જે ખેડૂતો માટે પૂરતું નથી હોતું, એટલે પરિસ્થિતિ ત્યાં પણ ગંભીર સર્જાતી હોય છે। અત્યારે ગુજરાતના જે પણ વિસ્તારમાં ખાતરની અછત વર્તાઈ રહી છે ત્યાં ખેડૂતોની એવી માંગ છે કે સમયસર અને પૂરતા પ્રમાણમાં, પૂરતા જથ્થામાં એને ખાતર ઉપલબ્ધ થાય તો સમયસર આ રવિ પાકની જે વાવણીનો સમય ચાલી રહ્યો છે, જે વાવેતરની સિઝન ચાલી રહી છે એમાં ખેડૂતો સમયસર વાવેતર કરી શકે। નહીતર એક તરફ તો ચોમાસુ પાકમાં આર્થિક ફટકો પડ્યો છે, ફરી આ રવિ સિઝનમાં પણ ખેડૂતોને આર્થિક ફટકો પડે તેવી શક્યતા વર્તાઈ રહી છે। ફોર્મ ભરવા માટે પણ ખેડૂતોએ દોડધામ મચાવી છે। સૂત્રોના જણાવ્યા પ્રમાણે હજુ કૃષિ સહાયનો લાભ મેળવતા એકાદ મહિનો લાગી જશે તેવી શક્યતા વર્તાઈ રહી છે। આ સંજોગોમાં ખાતરની ખેંચને લીધે ખેડૂતો પણ અત્યારે ચિંતામાં મુકાયા છે। તો સરકાર દાવો કરી રહી છે કે પૂરતા પ્રમાણમાં ખાતર છે, જ્યારે વાસ્તવિકતા કંઈક અલગ છે। ખાતરના ડેપો પર પરિસ્થિતિ કંઈક અલગ છે। ખાતર ડેપો પર ખાતર મેળવવા માટે ખેડૂતોની જે લાંબી લાઈનો લાગી છે એ સૌ માટે ચિંતાજનક બાબત છે, પરંતુ જોવું રહ્યું સરકાર હવે ખેડૂતોની આ માંગ સંતોષે છે કે કેમ। સમાચારમાં અત્યારે બસ આટલું જ। આવતીકાલે કોઈ નવા ટોપિક સાથે જોડાશું। આજનો આ ટોપિક આપને પસંદ આવ્યો હોય તો વિડીયો લાઈક એન્ડ શેર કરવાનું ભૂલશો નહીં, અને ખાસ અમારી ચેનલ ગુજરાત સમુદાયને આપ સબસ્ક્રાઇબ કરી લેશો। નમસ્કાર। વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક એન્ડ શેર કરવાનું ભૂલશો નહીં, અને ખાસ અમારી ચેનલ ગુજરાત સમુદાયને આપ સબસ્ક્રાઇબ કરી લેશો। આવતીકાલે કોઈ નવા ટોપિક પર ચર્ચા કરીશું।